તરફ વડોદરામાં પ્રસિદ્ધિ મેળવવા માટે પોલીસ પર ગંભીર આક્ષેપ કરનાર મહિલા વ્યાજખોર નીકળી ડ્રગ્સ અને દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદ કરનાર તમન્ના સૈયદની ધરપકડ કરી લેવામાં આવી છે। વિડીયો વાયરલ કરનાર તમન્ના સૈયદ સામે વ્યાજખોરી અને ધમકીનો કેસ છે। તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલ સૈયદની પોલીસે ધરપકડ કરી છે। તાંદલજાના આરીફ શેખે બંને સામે ફરિયાદ નોંધાવી છે। 3 લાખની સામે 12 લાખ ચૂકવ્યા પછી પણ વ્યાજની ઉઘરાણી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આરોપીઓ મહિને 22% વ્યાજ વસૂલતા હોવાનો આરોપ છે। પોલીસે આરોપીઓને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તો વડોદરામાં તમન્ના સૈયદ વિરુદ્ધ નોંધાઈ વધુ એક ફરિયાદ। કેફે સંચાલક પાસેથી 2 લાખની ખંડણી માંગી હોવાનો આરોપ છે। ફતેગંજના કેફે સંચાલક શેખ મોહમ્મદ ઝૈદે હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે। બદનામ કરવાના હેતુથી વિડીયો વાયરલ કર્યો હોવાનો પણ આરોપ છે। કેફે સંચાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। कैफे के बारे में बोला है, मतलब लक्ष्य कॉम्प्लेक्स में जो कैफे शॉप है वो मेरा है। मैं कोई एमडी ड्रग्स का धंधा नहीं करता हूँ, तो मैं वो कंप्लेंट दाखिल करना आया हूँ आज। आपका कोई आक्षेप भी है कि उसने कुछ पैसे की? हाँ, उसने मेरे को पहले वीडियो डाली, फिर मैंने उसको फोन किया कि तूने मेरे कैफे का क्यों बोला, तो उसने दूसरे दिन बोला कि तेरे कैफे का अभी तक नाम नहीं लिया मैंने, अब नाम लूंगी अगर तू मेरे को 2 लाख रुपए नहीं देता है तो मेरे को जल्द से जल्द पैसे दे, या फिर तो मैं तेरे कैफे का नाम रिवील करूंगी। कौन से मुद्दे को लेकर आपने फरियाद करी है? मैं कोई धंधा नहीं करता हूँ, मेरे क्यों दूं पैसे उसको? कौन है होती है वो पैसे लेने वाली मेरे पास? क्यों मांग रही है वो मेरे पास पैसे? आपका कैफे कहाँ पर है? फतेहगंज।